હરેક દેહધારી જીવાત્મા પોતાના શરીરમાં પરમ સુખ ભોગવે છે અને એને જીવવાનો પૂરો અધિકાર છે. એટલે આપણે ક્યારે પણ કોઈ પણ જીવ પ્રાણી માત્રની ક્યારેય હિંસા કરવી જોઈએ નહીં. આવી રીતે ભગવાન શ્રી હરિને આદેશ કરે છે. મુક્તાનંદ સ્વામીના શબ્દો આપણે સાંભળ્યા. આજ આગના 11મા શ્લોકને જ આપણે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દની અંદર પણ સાંભળશું કે સ્વામી કેવી રીતે નાના મોટા જીવની હિંસા ન કરવાની વાત કરે છે. અરે નાના મોટા જેહી જીવ પ્રાણી તેને મારવા નહીં ક્યારે જાણી. નાના મોટા જેહ જીવ પ્રાણી તેને મારવા નહીં ક્યારે જાણી. ચાંચડ માકડ જૂજતુ લઈ, ચાંચડ માકડ જૂજતુ લઈ, તેની હિંસા તે કરવી નહીં, તેની હિંસા તે કરવી નહીં. નાના મોટા જે જીવ પ્રાણી તેને મારવા નહીં ક્યારે જાણી, તેને મારવા નહીં ક્યારે જાણી. નિષ્કુળાનંદ સ્વામી કહે નાના મોટા જે જીવ પ્રાણી તેને મારવા નહીં ક્યારે જાણી. ક્યારે આપણે હિંસા ન કરવી જોઈએ. હવે હિંસાનો અર્થ કરીને બતાવે છે હિંસા નામ દ્રોહ ન કર્તવ્ય. હિંસા એટલે આપણે એને આમ જાનથી મારી જ નાખવો એવો અર્થ નથી. હિંસા ન કરવાનો અર્થ છે કોઈનો આપણે દ્રોહ ન કરો. હિંસા કેને કહેવાય? તો કે આપણે કંઈ પણ એવું કર્મ કરી મનકર્મ વચને કરીને કે બીજા વ્યક્તિને દુઃખ લાગે તો એ હિંસા છે. એવી હિંસા ન કરવી એ અહિંસા છે. બરોબર. હવે આમાં પણ બહુ વિવેક રાખવો પડે એમ. નહીતર તમારો છોકરો સ્કૂલે ન જતો હોય કે હોમવર્ક ન કરતો હોય તમે એને મારો અને પછી મનમાં વિચાર કરો અરે બચારાને મારીશ તો એને દુઃખ થશે તો ત્યાં પછી આ નિયમ લાગુ ન પડે. કેમ? તો કે તમે એનો અનિષ્ટ કરવા નથી ઈચ્છતા, તમે એને હિતને માટે એને વઢો છો કે મારો છો. એમાં તમે એનું હિત કરવા રૂપ એને શિક્ષા આપો છો ને એમ. અથવા તો ડોક્ટર પાસે આપણે જઈ કંઈક દર્દ થયું હોય, ગુમણું થયું હોય અને ડોક્ટર તો મોટો છરો લઈ ચાકવો લઈને આમ કાપી નાખે. એ વખતે પછી આ શ્લોક સામે ન ધરે કે જો ભાઈ મન કર્મ વચને કરીને તમે કોઈને દ્રોહ કરો તો એ તો પાપ છે, હિંસા છે, આ હિંસા ન કરાય. પણ એ ડોક્ટર આપણને કાપે છે પણ એની અંદર આપણો અનિષ્ટ કરવાનો ભાવ નથી. શું છે? આપણને સાજા કરવાનો ભાવ છે. એટલા માટે હિંસા ન કહેવાય, એ કર્તવ્ય છે. પણ અહીંયા કઈ રાગ દ્વેષથી અથવા તો આપણા સ્વાર્થને માટે આપણે કોઈને દુઃખ થાય એવું કઈ મન કર્મ વચને કરીને કર્મ કરી એ હિંસા છે. એવી હિંસા આપણે ક્યારેય પણ ન કરવી. એવો સંકલ્પ પણ ન કરવો કે બીજાનો ભૂંડો થાય, એનું અનિષ્ટ થાય, એવો સંકલ્પ મન વડે પણ ન કરો. સતાનંદ સ્વામી કહે છે સ્મૃતિમાં પણ કહ્યું છે ન હિંસ્યાત સર્વભૂતાની, કોઈ પણ ભૂત પ્રાણી માત્રની ક્યારેય હિંસા ન કરવી જોઈએ. તો પ્રતિવાદી એકને પ્રશ્ન કરે છે, હવે જીવ છે ને આત્મા એ તો અમર છે, એ ક્યારેય મરતો નથી, તો પછી અહીંયાની હિંસા કેમ કહો છો? કે તમે કહો છો કે કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી, તો જીવાત્મા તો અમર છે, જીવ ક્યારેય મરતો જ નથી, તો હિંસા કેમ તમે કહો છો રે? એમ આવો પ્રશ્ન કોઈ કરે તો સતાનંદ સ્વામી કે ભાઈ જીવ આત્મા છે તો અમર જ છે, એ અવિનાશી છે, એ નથી કપાતો, નથી બળતો કે નથી મરતો. પણ એ જીવ જ્યાં સુધી શરીરમાં હોય ત્યાં સુધી એને શરીર સાથે સંબંધ હોય છે અને શરીરના સંબંધે કરી અને એ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ દેહની અંદર રહેલા જીવને કંઈ કષ્ટ પહોંચાડે છે ત્યારે એને દુઃખ થાય છે, દુઃખનો એને અનુભવ થાય છે. અને એમાં જ્યારે એને દેહને મારી નાખે ત્યારે એ જીવને એ દેહમાંથી નીકળવું પડે છે, એ દેહનો એને વિયોગ થાય છે ને, એ બહુ મોટું એ જીવને દુઃખ લાગે છે. એટલા માટે અહીંયા કને જે જીવાત્માને દેહના સંબંધે કરીને દુઃખનો અનુભવ થાય એ જ હિંસા કહેલી છે. તો એવી હિંસા છે ક્યારેય કરવી જોઈએ નહીં. મન કર્મ વચને કરીને જીવાત્માને કોઈ પણ પ્રકારના દુઃખનો અનુભવ થાય એવી ક્રિયા આપણે ન કરવી, એવો અહીંયા કને ભગવાન શ્રી હરિનો ભાવ છે.
હવે અહીંયા કને થોડોક આપણને વર્ગીકરણ પ્રમાણ માપ આપીને કહે છે કે જેવા દેહની અંદર જેટલો પ્રાણ ચેતન તત્વ વધારે હોય એટલો વધારે દોષ લાગે છે. જેમ કે મનુષ્ય છે તો એને શરીરની અંદર ચેતન તત્વ વધારે છે, એને વધારે દુઃખનો અનુભવ થાય છે, તો મનુષ્યનો કોઈ વધ કરે તો એ બહુ મોટી હિંસા કહેલી છે. પછી મોટા પશુની અંદર નાના પશુ કરતા વિશેષ ચેતન તત્વ રહેલું છે, તો નાના પશુ કરતા મોટા પશુને મારવું એ મોટો પાપરૂપ દોષ છે. અને બંને પ્રકારના નાના મોટા પશુ એના કરતા વૃક્ષ લતા વેલી છે એની અંદર થોડુંક ઓછું ચેતન તત્વ છે, એને દુઃખનો અનુભવ થોડોક ઓછો થાય છે, તો એનો ઉચ્છેદ કરવો, એને કાપવું તો એનો થોડોક ઓછો દોષ બતાવેલો છે. પણ વૃક્ષ લતા ઇત્યાદિકને કાપવાનો, પશુ પક્ષીને મારવાનો, મનુષ્યનો વધ કરવાનો દોષ તો અવશ્ય શાસ્ત્ર બતાવે છે. એટલા માટે એ કોઈ પણ પ્રકારની હિંસા આપણે ક્યારેય કરવી જોઈએ નહીં. હવે એનાથી પણ સૂક્ષ્મ હિંસાની ના પાડે છે. એવમ સામાન્ય તો જીવ માત્ર હિંસામ નિષિધ્ય લોકે સૂક્ષ્માનામ યુકાદીનામ વધે સ્ત્રીણામ પ્રાયશઃ પ્રવૃત્તિ દૃશ્યતે. હવે આવી મોટી હિંસાની ના પાડી. મનુષ્ય મોટા જેમ કે હાથી, સિંહ, વાઘ, વરુ, ગાય, બળદ, બકરી, ભૂંડ, આ જે મોટા પશુઓ છે એની ના પાડ્યા પછી હવે સૂક્ષ્મ જે જીવજંતુ છે ને એનો હિંસા કરવાનો પણ નિષેધ કરે છે. અને એની અંદર લોકે સૂક્ષ્માનામ યુકાદીનામ વધે સ્ત્રીણામ પ્રાયશઃ પ્રવૃત્તિ દૃશ્યતે. જગતની અંદર ઝીણા એવા જે જૂ, લીખ, ટોલા ઇત્યાદિક જે હોય છે ને એનો વધ કર કે બાયું ઘરની બારે બેઠા હોય, બે ચાર જણા ભેગા થાય પછી એકબીજાના માથામાં ટોલા વીણે. ટોલા જોઈએ ને તમે, ટોલા પડે માથા, ટચાકો કરીને એવો અવાજ આવે ને જેટલો વધારે અવાજ આવે ને એટલી રાજી થાય. જોયો કેવો ટચાકો નીકળ્યો એમ. પણ એ ટચાકામાં આપણે કેટલા દુઃખી થઈ જવાના એ કોઈ વિચારતો નથી. તો આવી રીતની પ્રવૃત્તિ જોઈ એટલા માટે ભગવાન શ્રી રીએ અહીંયા કરીને લખ્યું કે ઝીણા એવા જૂ, માકડ, ચાંચડ ઇત્યાદિકનો પણ વધ ન કરો, એની પણ હિંસા ન કરવી. તો બાયોની અંદર આવી રીતે માથાની અંદર જૂ, ટોલા, લીખ ઇત્યાદિકની હિંસા થતી જોઈ. અને પુંસામ ચ મતકુણાદી વધે. મતકુણાદી એટલે જે માકડ, ચાંચડ છે ઇત્યાદિક, તો પુરુષો એને મારતા હોય એવું જોયો ક્યાંય. કે પેલા ઘરની અંદર ખાટલાઓ હતા ને બધા લાકડાના પાટીથી ભરેલા હોય, સાફ સફાઈ બધા બરાબર થાય નહીં તો એની અંદર માકડ પડી જાય. સરદારનો ઓલો પ્રસંગ તમે બધાને સાંભળ્યો હશે. મહારાજ ગયા હતા તુંગજીત અને વેરજીતભાઈની ઘરે અને એની માં સત્સંગી નતા, તો ભગવાન સ્વામિનારાયણને માટે માકડથી ભરેલો ખાટલો પાથરી દીધો, ઢોલિયો. તો આવી રીતે પેલા ઘરની અંદર માકડ, ચાંચડ થઈ જતા, તો એની પણ હિંસા થતી હોય. ઘણી જગ્યાએ પુરુષોએ લાકડી લઈને, સાવરણી લઈને એને મારતા હોય. આવું જોયેલું એટલે ભગવાન સ્વામિનારાયણે આદેશ કર્યો કે માકડ, ચાંચડની પણ હિંસા કરવી નહીં. વળી કઈ રીતે? તો કે કોઈક સંસર્ગાદિક યોગે કરીને અથવા તો રાજસ તામસ દોષે કરીને કરતા હોય છે. સાંસર્ગિક દોષ એટલે શું? તો કે દેખા દેખીને કારણે ઓને ટોલો માર્યો તો લાવ હું પણ ટોલો મારું, એનામાં અવાજ આવ્યો ને તો હું આમ કરીને કરે, અવાજ કાઢે એમ. તો દેખા દેખીની અંદર પણ ક્યારે આવી રીતે હિંસા ન કરવી જોઈએ. અને રાજસ તામસ દોષે કરીને એટલે કે આપણને કોઈ જીવજંતુ કરડ્યું એટલે આપણને ક્રોધ ચડે, તો મને કર્યું હવે તો તને મૂકવું નહીં એમ કહીને અતિશય ક્રોધ કરીને, ગુસ્સો કરીને પણ ક્યારેય આપણે કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી જોઈએ નહીં.